એ દિવસોમાં રોજ સાંજે 5 વાગે નાચ સિનેમા પાછળ માધવબાગમાં તમામ ગુજરાતી કલાકારો ટેકનિશિયનો મળતા અને કડિયા નાકા તરીકે ઓળખાવી અને હસતા. નાચ સિનેમાની અંદર શ્રીરામ બોહરા, ઇબ્રાહિમ નડિયાદવાલા, અસગર ભાવનગરી એટલે મહેંદી, પ્રફુલ્લા મનુકાંત, ચિત્રભારતી, ચિત્રપટ, ફિલ્મ ઇન્ફોર્મેશન, ટ્રેડ ગાઈડ વગેરેની ઓફિસો ધમધમતી. એમના થ્રુ હરિભાઈ યાજ્ઞિક, પ્રાણલાલ દોશી અને જાની કાકા રાજકોટવાળાના સંપર્કમાં કેશવ રાઠોડ આવ્યા. નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો કેશવ રાઠોડ વિશેની અમારી સિરીઝ. આ ભાગ છે 7મો. આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. અરે નહીં મેલું હું નહીં મેલું, જા નહીં મેલું હું નહીં મેલું. ખેલ 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 જરા પ્રેમ ના ખેલ, ખેલ 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 જરા પ્રેમ ના ખેલ, જા નહીં ખેલું હું નહીં ખેલું. એક દિવસ માધવબાગમાં અભિનેતા રણજીત રાજે કેશવ રાઠોડને એક ભાઈનો પરિચય કરાવ્યો, જેને તેઓ ખરેખર ભાઈ માનવા લાગ્યા. એ ભમરીયો કૂવો ફિલ્મ બનાવવા માગતા હતા. એ કયા ગામમાં આવ્યો? ગાડલા, એમના વતન. ગામનું નામ અને તેઓ બંને ખૂબ નજદીક હતા, પરિચિત બની ગયા. પછી તો એ માનેલા ભાઈ નાના ભાઈ હીરો બન્યા, નિર્માતા બન્યા, દિગ્દર્શક બન્યા. ફરી ખુદે ફિલ્મ બનાવી. ફિલ્મ લાખો વણઝારો સ્નેહલતા સાથે એ હીરો ને કેશવ રાઠોડના મિત્ર ભાઈ શ્રી મજીદ ચૌહાણ. એણે કેશવ રાઠોડને શું મદદ કરી? હૈયાના હેતના હિસાબ કિતાબ ના હોય એ માત્ર હૈયું જ જાણે છે. મજીદ ખાનની મિત્રતાથી કેશવ રાઠોડ દાદરમાં ભાડે રહેવા ગયા. રાજા ગોપીચંદ ફિલ્મ ત્યાં લખાઈ અને તેમાં રોલ કરવા દામુભાઈ ઠક્કર આવેલ. તેમણે ફિલ્મ બનાવવાની ઈચ્છા જાહેર કરી, પરંતુ કેશવ રાઠોડે એમને રોક્યા અને ફિલ્મમાં રોલ કરાવ્યો. ફિલ્મ બની, હિટ ગઈ, એટલે તેમણે એમની હોટલ ખોલી, જેનું નામ રાખ્યું ગોપી રેસ્ટોરન્ટ. દાદરમાં રહેતી વખતે ગોમતીની શાખે ચિત્ર બન્યું, જેમાં પ્રખ્યાત સંગીતકાર રવિન્દ્ર જૈને સંગીત આપ્યું અને કેશવ રાઠોડે ગીતો લખ્યા. એ જ વર્ષમાં માણેક થંભ, પાતળી પરમાર, વીણા વેલી, ચોરીના ફેરા 4, ગંગા સતી, હિરલ હમીર, જય ભદ્રકાળી, વહુએ વગોયા મોટા ખોરડા, પતિ પરમેશ્વર, સોનબા રૂપબા, શંકર પાર્વતી, અલખને ઓટલે, ભગત પીપાજી વગેરે ફિલ્મોમાં ગીત, સંવાદ કે પટકથા આલેખી. જેમાં સોનબા રૂપબા ફિલ્મ જે કે સાહેબના નિર્દેશનમાં બની રહી હતી, ત્યારે સુભાષ શાહ તેમના આસિસ્ટન્ટ હતા. ખુશી અને ગમની વાતો આપણે કરીએ છીએ, પણ જ્યારે બંને ત્રાજવામાં પગ રાખી ઊભું રહેવું પડે છે ત્યારે શું થાય છે એનો કેશવ રાઠોડે અનુભવ કર્યો છે. એક તરફ એમની પત્ની પ્રભાવતીનું શ્રીમંત થયું અને પોતે માતાજી પાસે પ્રથમ દીકરીની માંગણી કરી. ખુશીનો પ્રસંગ ધામધૂમથી પતી ગયો અને એમની પત્નીને પિયર તેડી ગયા. આ તરફ તેઓ ખોરડાની ખાનદાની ફિલ્મ લખી રહ્યા હતા અને અચાનક એક દિવસ ટેલિગ્રામ આવ્યો. એમના પિતાજીનું અવસાન થયું છે. પોતે મોડું કરે તો શું થાય, પરંતુ પોતાને વાર્તા સંભળાવવાની હતી બપોરે 3 વાગે, તો જ પૈસા મળે તેમ હતા. કેશવ રાઠોડ અને મિત્ર મજીદ ખાન રાગીણીના નાનાજીના ઘરે ગયા. મૂળરાજભાઈ નામ. તેમના મામા બકુલભાઈ ફિલ્મ ડિરેક્ટર હતા. વાર્તા સંભળાવી, પૈસા મળ્યા અને બંને બહાર આવ્યા. કેશવ રાઠોડે કહ્યું, દેશમાં જવાનું છે. રાતે મજીદ ખાન તેમને ટ્રેનમાં બેસાડીને ગયા, પણ કેશવ રાઠોડે પોતાના પિતાજીના મૃત્યુના સમાચાર મજીદ ખાનને આપ્યા નહોતા. જ્યારે ખબર પડી ત્યારે એ શોકગ્રસ્ત થઈ ગયા. ખેર, કેશવ રાઠોડ ગામડે પહોંચ્યા અને તમામ વિધિ પતાવી. એમની સામે એમની માતા, 3 નાના ભાઈઓ, 2 બહેનો ઊભા હતા. તેનું ભવિષ્ય હવે કેશવ રાઠોડના હાથમાં હતું. ફિલ્મ લાઈન છોડી ફરી ખેતી કરવા આવી જાય કે શું કરે? એ વખતનો પ્રસંગ એમને યાદ છે.
એમણે શ્રી હરિભાઈ યાજ્ઞિક પાસે મુંબઈ પત્ર લખી પૈસા મંગાવ્યા. એમણે રાજુ ભટ્ટને સાવરકુંડલા મોકલી જયશ્રી ટોકીઝ પરથી રોકડા પૈસા લઈ ખાડલા સુધી પહોંચાડ્યા. રાજુ ભટ્ટ આ વાત હજી પણ ભૂલ્યા નથી. મંદિરે મંદિરમાં બેઠેલા દેવ તુને દિલની અગન શું બતાવું હું રે દેવળને તું દેવળનો દેવતા હું રે દેવળને તું. તો મિત્રો, અમારી આ સિરીઝમાં આપને કેવો રસ પડી રહ્યો છે તે અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.